નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વનસ્પતિમાં જીવનચક્ર, સપુષ્પી વનસ્પતિના જીવનચક્ર વિશે જોતા હતા અને એમાં આપણે એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર જોયું હતું. પેલું જે છે એકવિધ અને બીજું દ્વિવિધ જીવનચક્ર જે આપણે જોયું હતું. હવે ત્યાર પછીનું ત્રીજું જે છે એક દ્વિવિધ જીવનચક્ર. આપણે એકવિધ જીવનચક્રની અંદર જોયું કે એની અંદર જે બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા આવે એમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે. એકવિધ જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા જે છે એ મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ છે. જ્યારે દ્વિવિધ જીવનચક્રની અંદર એના કરતાં ઉલટું બીજાણુજનક અવસ્થા મુખ્ય એટલે કે પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર છે. જ્યારે જન્યુજનક અવસ્થા છે એ ગૌણ છે. એટલે આ બંને અવસ્થાઓ જે છે એ એના અનુક્રમે બીજાણુ અને જન્યુઓનું નિર્માણ કરે છે. એટલે આપણે આ પ્રકારના જીવનચક્રની અંદર એને જુદી જુદી વનસ્પતિઓના ઉદાહરણ દ્વારા જે રજૂ કરીએ એમાં ખાસ કરીને આપણે જોયું હતું કે એકવિધ જીવનચક્ર જે છે એ મોટા ભાગની લીલની અંદર જોવા મળે, પણ આપણે દ્વિવિધ જીવનચક્રની અંદર પણ જોયું કે જેમાં કેટલીક લીલ છે એ જોવા મળે. જેમ કે ફ્યુકસ નામની લીલમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એટલે આ ફ્યુકસ જે છે એ અપવાદ છે. બાકીની બધી જ જે લીલ છે, ફ્યુકસની અમુક જાતિ સિવાયની બધી જ જે લીલ છે એમાં આપણને એકવિધ જીવનચક્ર જોવા મળે છે. એ જ રીતે દ્વિવિધ જીવનચક્ર જે છે એ આપણને અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે. અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે. તો આમ લીલમાં એકવિધ જીવનચક્ર જોવા મળે, પણ એમાં ફ્યુકસ જે છે એ અપવાદ છે, એમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. એ જ રીતે અનાવૃત અને આવૃત બીજધારીની અંદર આપણને દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે કે એક દ્વિવિધ જીવનચક્ર હવે શેમાં જોવા મળશે? તો કે હવે બાકી કઈ વનસ્પતિ રહી? તો કે એમાં દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ હવે બાકી રહી. તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં એક દ્વિવિધ જીવનચક્ર આપણને જોવા મળશે. એટલે આવું એક દ્વિવિધ જે જીવનચક્ર જે છે એ આપણને આવી દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની અંદર જોવા મળે. દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એની અંદર આપણને આ પ્રકારનું એકવિધ જીવનચક્ર છે એ અને દ્વિવિધ જીવનચક્ર જોવા મળશે. એટલે આવી જે આ દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એ મધ્યસ્થી એટલે કે એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. અને આ બંને જીવનચક્રની અંદર જોવા મળતા આ વનસ્પતિના તબક્કાઓ જે છે એ બહુકોષીય હોય છે. એમાં જેના તબક્કાઓ એટલે કે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા દરમિયાન આવી વનસ્પતિઓ જે છે એ કેવી હોય? તો કે એના બંને તબક્કાઓ બહુકોષીય હોય અને એના પ્રભાવી જે તબક્કાઓ છે એ જુદા પડે. જે આપણે જાણીએ છીએ આમ તો કે જો એકવિધ જીવનચક્ર
હોય એવી વનસ્પતિ હોય તો એની અંદર દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે એટલે કે પ્રભાવી કહેવાય અને જન્યુજનક અવસ્થા ગૌણ કહેવાય. એટલે આપણે જે આગળ ભણી ગયા ને કે દ્વિઅંગી વનસ્પતિમાં અને ત્રિઅંગી વનસ્પતિમાં એક દ્વિ જીવનચક્રમાં એના જે પ્રભાવી તબક્કાઓ જુદા હોય, પ્રભાવી તબક્કાઓ જુદા છે એટલે કેવા છે તો કે એની અંદર દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે, મુખ્ય એટલે પ્રભાવી છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી છે, જ્યારે જન્યુજનક અવસ્થા જે છે એ ગૌણ છે. આ રીતે આવી એક દ્વિવિધ જીવનચક્રની અંદર મુખ્યત્વે આ બંને જે અવસ્થાઓ જે છે એ આપણને એકાંતરે જોવા મળે, જેને આપણને અહીંયા આજે ત્રીજી સી જે આકૃતિ છે એ રેખી આકૃતિ દ્વારા દર્શાવેલું છે કે જુઓ જન્યુજનક અવસ્થા દરમિયાન જ્યાં બીજાણુઓ જે છે એ જન્યુઓ નિર્માણ કરે અને એમાંથી જન્યુજનનની ક્રિયા દ્વારા યુગ્મન જ બને અને આ યુગ્મક એટલે કે જોડાણ થાય અને પછી આ યુગ્મન જે છે એ દ્વિકીય નિર્માણ થાય. એમાંથી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વિકાસ પામે અને આ બીજાણુજનક અવસ્થા દરમિયાન જ્યારે બીજાણુઓનું અર્ધીકરણ થાય ત્યારે એમાંથી 4 આવા એકકીય બીજાણુઓનું સર્જન થાય અને આવા જે 4 એકકીય જે બીજાણુઓ છે એ હવે જન્યુજનક અવસ્થાનો વિકાસ કરશે. એ શેનો વિકાસ કરશે તો કે જન્યુજનક અવસ્થાનો વિકાસ કરશે. એટલે જન્યુજનક અવસ્થા કેવી હશે તો કે એકકીય હશે અને બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય હશે. બીજાણુજનક અવસ્થા કેવી છે તો કે દ્વિકીય છે અને જન્યુજનક અવસ્થા જે છે એ અહીંયા આપણને આ રીતે એકકીય જોવા મળશે. આમ જન્યુજનક અવસ્થા દરમિયાન જે જન્યુઓ નિર્માણ થાય એ નરજન્યુ અને માદાજન્યુ 2 પ્રકારના જન્યુ નિર્માણ થાય અને આવા જે જન્યુઓ છે એના વચ્ચે યુગ્મક એટલે કે જોડાણ થાય અને એમાંથી ફલિતાંડનો વિકાસ થાય. આ રીતે આ એક દ્વિવિધ જીવનચક્રની અંદર બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા આપણને એકાંતરે જોવા મળે એટલે આપણે એને એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા એના બંને તબક્કાઓ જે છે એ કઈ રીતે જોવા મળે છે એનું જ અહીંયા ટૂંકું વર્ણન છે આપેલું છે કે જેમાં પહેલાં આપણને અહીંયા બધી જ જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એની અંદર આવી પ્રક્રિયા છે કેવી જોવા મળે એની સમજૂતી આપી કે આવી દ્વિઅંગી વનસ્પતિમાં પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષી, સુકાયક કે સીધા તબક્કા તરીકે એકકીય જન્યુજનક તબક્કો છે આપણને જોવા મળે. એટલે આવી જે દ્વિઅંગી બધી વનસ્પતિઓ છે એની અંદર જન્યુજનક તબક્કો જે છે એ પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી છે એટલે એ જન્યુઓ નિર્માણ કરશે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી અને બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે જોવા મળશે. એટલે એમાં બીજાણુજનક અવસ્થા કેવી છે તો કે બીજાણુજનક અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે અને પાછી કેવી છે ટૂંકજીવી છે. સંપૂર્ણ અથવા તો અપૂર્ણ રીતે બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા ઉપર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર છે એટલે કે આધારિત છે અને પાછી કેવી છે ટૂંકજીવી છે. આ રીતે બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા કેવી જોવા મળે છે
તો કે એકાંતરે જોવા મળે. અને આવા પ્રકારની જે વનસ્પતિઓ છે એમાં બધી દ્વિઅંગી વનસ્પતિનો સમાવેશ થાય. આવી દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ કયા? તો કે આપણે જોઈ ગયા કે એના મુખ્ય બે વિભાગ પડે, મોસ અને લીવરવર્ટ્સ. જેમાં મોસ પછી લીવરવર્ટ્સ એના ઉદાહરણ તરીકે રિક્સિયા, માર્કેન્સિયા, આવી બધી વનસ્પતિઓ એની અંદર આવશે. એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓ, જેની અંદર પણ આવું એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે, પણ એની અંદર દ્વિકીય બીજાણુજનક અવસ્થા પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી છે. અને એની અંદર વાહક પેશી ધારી સ્વરૂપે પણ જોવા મળે, વાહક પેશીઓ પણ નિર્માણ થાય. આ રીતે દ્વિકીય બીજાણુજનક અવસ્થા પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી અને વાહક પેશી ધારી વનસ્પતિ દેહનું સર્જન કરે છે. કારણ કે આપણે જોઈ ગયા કે ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ, આમ ત્રણેય અંગો છે એ વિકસિત જોવા મળે. અને એની અંદર આપણે જોઈ ગયા હતા ત્રિઅંગી વનસ્પતિમાં કે બીજાણુજનક અવસ્થા દરમિયાન પર્ણની નીચેની સપાટી ઉપર બીજાણુ ધાનીઓ વિકાસ પામે અને એની અંદર બીજાણુઓ છે એ વિકાસ પામે. એટલે આમ બીજાણુજનક અવસ્થા મુખ્ય દેહ સ્વરૂપે જોવા મળે, એની પ્રકાશ સંશ્લેષી છે. અને આ બીજાણુજનક અવસ્થા પછી બીજો જે તબક્કો આવે બહુકોષીય, મૃતોપજીવી અથવા સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક અવસ્થા દર્શાવે. અને આ રીતે બીજાણુજનક અવસ્થા સાથે આવું બહુકોષીય, મૃતોપજીવી અથવા સ્વયંપોષી, સ્વતંત્ર પણ ટૂંકજીવી જન્યુજનક અવસ્થા એકાંતરે જોવા મળે, જેને આપણે એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે અહીંયા આપણને એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. આમ બધી જ ત્રિઅંગી વનસ્પતિઓની અંદર આ રીતે આવું એક દ્વિવિધ જીવનચક્ર આપણને જોવા મળે છે. એટલે આ રીતે આવી જીવનચક્રની ભાતની અંદર એક દ્વિવિધ જીવનચક્રની અંદર દ્વિઅંગીમાં બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે. અને ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા ઉપર આધારિત છે. એટલે કે દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી એટલે મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે એટલે કે ત્યાર પછીની છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા પ્રભાવી એટલે કે મુખ્ય છે અને જન્યુજનક અવસ્થા છે એ આ બીજાણુજનક અવસ્થા ઉપર આધારિત છે. આ રીતે આવું એક દ્વિવિધ જીવનચક્ર જે છે એ આપણને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની અંદર જોવા મળે છે. એ જ રીતે અહીંયા જેમ આપણે આગળ જોઈ ગયા એમ કેટલીક લીલ અહીંયા અપવાદ સ્વરૂપે જોવા મળે. જેમ કે કેટલીક લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે, પણ એમાંની કેટલીક જે આવી લીલ છે એમાં એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની જે વનસ્પતિ જેને આપણે કેલ્પ તરીકે ઓળખીએ છીએ, આવી વનસ્પતિને એક દ્વિવિધ જીવનચક્ર એની અંદર આપણે જોઈ શકીએ. બાકીની જે આવી બધી લીલ છે એમાં મોટે ભાગે એકવિધ જીવનચક્ર જોવા મળે. પણ જેમ આપણે આગળ જોઈ ગયા ફ્યુકસની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. વળી પાછી અહીંયા એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને દરિયાઈ ઘાસ જેવી જે મોટા સ્વરૂપની વનસ્પતિ, મોટા કદની જે વનસ્પતિ છે એટલે આમ હોય લીલ જ દરિયાની અંદર એ મોટા વિસ્તારમાં
એ શાખાઓ સ્વરૂપે ફેલાયેલી હોય. આવા પ્રકારની લીલની અંદર એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એટલે આ રીતે જુદા જુદા પ્રકારની આવી જે લીલ છે એની અંદર આપણને ત્રણેય પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે. મોટા ભાગની લીલ સ્પાયરોગાયરા અને વોલવોક્સ ને એની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળે, પણ ફ્યુકસ નામની લીલની કેટલીક પ્રજાતિઓની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે, અને એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને દરિયાઈ કાંસ જેવી કેટલીક લીલની અંદર એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની આવી જે લીલ છે એની અંદર આપણને આવી વિવિધતા જોવા મળે છે. એટલે આ રીતે એક દ્વિવિધ જીવનચક્ર આપણે જોયું. તો અહીંયા આ વનસ્પતિ વર્ગીકરણની જે માહિતી છે એ અહીંયા પૂરી થાય છે, અને આ જે ચેપ્ટર છે એ સંપૂર્ણપણે થિયરિકલ છે. એની અંદર જે આપણે એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્રના જે ત્રણ જે ચાર્ટ આપણે જોયા એ સિવાય બીજી કોઈ આકૃતિ આપણે દોરવાની આવતી નથી, કે કોઈ આકૃતિઓ જે છે એ પરીક્ષાની અંદર એમાંથી પૂછાતી નથી. એટલે તમે આ રીતે આવી જે કોઈ પણ પ્રકારની જે આકૃતિ છે એની અંદર આપણે અહીંયા દોરવા માટેનો ટાઈમ આપવાનો નથી, જેથી કરીને આ ચેપ્ટરની અંદર તમે મેક્સિમમ વધુમાં વધુ વખત એને જેટલું રિવિઝન કરશો એટલું એ વધારે યાદ રહેશે. કારણ કે થિયરિકલ છે, અને આપણા માટે ખાસ કરીને નીચલી કક્ષાની જે વનસ્પતિઓ છે એ બહુ આપણે એને જોઈ ન હોય, આપણે એને ઓળખતા ન હોઈએ, જેથી કરીને એની અંદર આપણે આવી વનસ્પતિના ઉદાહરણ જે છે એના ઉપરથી કે એની રચના ઉપરથી આપણને પ્રશ્ન છે યાદ રહેશે નહીં. પણ જેટલી વખત આપણે એનું રિવિઝન કરશું અને એને રિવિઝન કરી અને આપણે જેટલી વખત એને વધારે વખત વાંચશું, જેમાં ખાસ કરીને જેમ આપણે અગાઉ કીધું એમાં જે અઘરા નામ હોય, અઘરા જે શબ્દો હોય, તો એવા જે શબ્દો છે એ આપણને યાદ રાખવા માટેની એક ટેકનિકનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એને બરાબર ધ્યાનમાં રાખવાનું, જેની અંદર ખાસ કરીને 5, 10, 15, 20 વખત એ ખાલી શબ્દ જ લખવાનો. તમે જો આખા પ્રશ્નો જે છે એને લખી અને જો તૈયાર કરતા હો તો એ સૌથી બેસ્ટ છે, સૌથી સારામાં સારું છે. પણ જો આપણે આખા પ્રશ્નોને લખીને તૈયાર ન કરતા હોઈએ અને આપણને અમુક જે પ્રશ્નો છે એની અંદરથી યાદ રહી જતા હોય તો આપણે આવા પ્રકારના જે પ્રશ્નો છે એ આખા ન યાદ રાખવા હોય, એટલે આખા ન આપણે લખતા ન હોઈએ તો એની અંદર થોડા થોડા પણ લખીને આપણે એને ધ્યાનમાં રાખવાનું, જેથી કરીને આપણને આ બધા પ્રકારની જે માહિતી છે એ સરળતાથી યાદ રહી જાય. સરળતાથી આપણે આવા જે પ્રશ્નો છે એને આપણે યાદ રાખી શકીએ, અને આવા પ્રકારના પ્રશ્નો જે છે એને આપણે નીટ કે ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર પણ એના મુદ્દાઓ જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. પછી આપણે પ્રશ્નને યાદ રાખવા માટે મુખ્ય વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની, તો આપણે વારંવાર કહીએ છીએ કે એની અંદર કેટલું લખવાનું છે એ પહેલાં આપણા મગજમાં હોવું જોઈએ. એમાં કેટલું લખવાનું છે, જેમ કે આપણને એમ કહે કે
અનાવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો લખો. તો અનાવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો જે છે ટૂંક નોંધ લખો, અનાવૃત બીજધારી વનસ્પતિઓ. તો એની અંદર આપણા મગજમાં તરત આવવું જોઈએ કે પહેલાં તો આ વનસ્પતિ કયા વિસ્તારમાં જોવા મળે, પછી આવે વનસ્પતિનું મહત્ત્વ શું, એ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, પછી આવી વનસ્પતિ કયા સ્વરૂપે જોવા મળે, એના મૂળ પ્રકાંડપણ કઈ રીતે વિકાસ પામેલા જોવા મળે, અને પછી એમાં પ્રજનનની ક્રિયા. તો આ રીતે જો આપણે આવા કોઈ પણ મુદ્દાઓને જ્યારે લખતા હોઈએ ત્યારે તરત આપણે યાદ આવી જશે, આપણને ખબર પડી જશે કે આટલી વસ્તુમાં બાકી રહી ગઈ. પહેલાં આપણે નિવાસસ્થાન લખ્યું, ક્યાં જોવા મળે એ લખ્યું, પછી એની ઉપયોગિતા લખી, પછી એનું સ્વરૂપ લખ્યું. હવે નિવાસસ્થાનને બદલે આપણે એનું સ્વરૂપ લખ્યું હોય અને પછી પ્રજનન લખ્યું હોય તો આપણને તરત યાદ આવી જાય કે એટલે આની અંદર એની ઉપયોગિતા જે છે એ તો ભૂલાઈ ગઈ. તો એ તમે છેલ્લે પણ લખી શકો, વચ્ચે પણ લખી શકાય. તો એ રીતે એમાં ક્રમનું કોઈ મહત્ત્વ નથી, પણ આપણને ખબર પડી જાય કે આ જે પ્રશ્ન છે એની અંદર આટલું લખવાનું છે અને આ વસ્તુ છે આપણે ભૂલી ગયા છીએ. તો આ રીતે એને ધ્યાનમાં રાખો, આ રીતે એનું વારંવાર રિવિઝન કરો અને એને જેમ રિવિઝન કરશો એમ વધારે તમને યાદ રહેશે. વધારે વખત જેમ આપણે રિવિઝન કરીએ એમ આપણને વધારે વખત યાદ રહે. એક બે વખત વાંચવાથી કે એક બે વખત અને આપણે યાદ રાખ્યું હોય તો એનાથી આ પ્રકારના જે ચેપ્ટર છે એ આપણને કાયમ માટે યાદ રહેશે નહીં, ટૂંકા ગાળા માટે યાદ રહેશે. પણ કાયમ માટે યાદ રાખવા માટે આપણે એને વારંવાર રિવિઝન છે એ કરવું પડશે. એટલે આ જે ચેપ્ટર છે એનું આ રીતે રિવિઝન વારંવાર કરજો, જેથી કરીને આપણને સરળતાથી યાદ રહે. હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો સ્વાધ્યાયની અંદર લીલના પહેલો પ્રશ્ન છે, લીલના વર્ગીકરણનો આધાર શું છે? એટલે કે લીલનું વર્ગીકરણ કરવા માટે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો સામાન્ય રીતે આપણે લીલના રોડોફાયસી, ફિયોફાયસી જેના વર્ગ જે બધા વર્ગીકરણ કરેલા છે એની અંદર કઈ બાબતને આપણે ધ્યાનમાં લીધી હતી? તો કે એની અંદર રંજક દ્રવ્યો કયા છે, પછી રંજક દ્રવ્યનો રંગ કેવો છે, પછી એમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, પછી એની અંદર જે એના જન્યુઓ જે છે તો એની અંદર જન્યુ અને બીજાણુઓ જે છે એમાં કસાની સંખ્યા કેટલી જોવા મળે, પછી કસા કઈ રીતે નીકળે, અગ્રીય છે કે પાશ્વીય છે, પછી એમાં પોષણ કઈ રીતે જોવા મળે, એટલે કે ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખી અને લીલનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. એટલે આવા બધા આધારોના આધારે લીલનું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. પછી લીવરવર્ડ્સ, મોસ, હંસરાજ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓના જીવનચક્રમાં ક્યારે અને ક્યાં અર્ધીકરણ થાય છે? જો હમણાં આપણે જે છેલ્લા પ્રશ્નો જોઈ ગયા, એક જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર, એક દ્વિવિધ જીવનચક્ર, એની અંદર જ આવી ગયું લીવરવર્ડ, મોસ, હંસરાજ, આ બધી વનસ્પતિઓ જે છે એમાં લીવરવર્ડ અને મોસ એ દ્વિઅંગી છે, હંસરાજ ત્રિઅંગી છે. એ રીતે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી જેની અંદર આપણને દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. તેના ચાર્ટ ઉપરથી તમે જોશો તો ખ્યાલ આવી જશે. ચાર્ટમાં સીધું લખેલું છે બીજાણુજનક અવસ્થા દ્વારા અર્ધીકરણ થઈને એમાંથી 4 જે બીજાણુનું નિર્માણ થાય એ
વિકાસ પામીને એમાંથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. એટલે એમાં ચાર્ટ ઉપરથી જ આપણે કહી શકીએ કઈ જગ્યાએ એનું અર્ધીકરણ થયું છે, બીજાણુજનક અવસ્થામાં થયું કે જન્યુજનક અવસ્થામાં થયું. પછી સ્ત્રીજન્યુધાની ધારણ કરતી 3 વનસ્પતિઓના નામ આપો અને એમાંથી કોઈ એકનું જીવનચક્ર સંક્ષિપ્તમાં વર્ણવો. સ્ત્રીજન્યુધાની જે આપણે જોઈએ ને લીવરવર્ડ્સ નામની જે વનસ્પતિ છે, તો એની અંદર પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જોવા મળે. એટલે લીવરવર્ડમાં આવતી વનસ્પતિના નામ. અને આ વનસ્પતિ છે એની અંદર કયા પ્રકારનું જીવનચક્ર જોવા મળે? તો આપણે જાણીએ છીએ કે જે દ્વિઅંગી વનસ્પતિ છે, એટલે એની અંદર એકદ્વિ જીવનચક્ર જોવા મળશે અને એની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે. આ રીતે એનું ટૂંકમાં જીવનચક્ર વર્ણવવાનું. પછી નીચેનામાંથી સૂત્ર ગુણકતા જણાવો. સૂત્ર ગુણકતા એટલે એમાં રંગસૂત્રોની સંખ્યા. રંગસૂત્રોની સંખ્યા એટલે કે એકકીય છે કે દ્વિકીય, એકકીય છે કે દ્વિકીય, એની સંખ્યા ગણવા આપણે લખવાની આવશે. સૂત્ર ગુણકતા એટલે શું? તો કે એમાં રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રોની સંખ્યા કેટલી છે એ આપણે એની અંદર લખવાની છે. રંગસૂત્રોની સંખ્યા એટલે શું? તો કે એટલે આપણે એમ લખવાનું કે આટલા રંગસૂત્રો છે ને આટલા છે, એમ નથી લખવાનું, પણ એકકીય છે કે દ્વિકીય એનો આપણે એની અંદર ઉલ્લેખ કરવાનો છે. એટલે એની અંદર જે બધા આપણને વનસ્પતિના અલગ અલગ ભાગોના કોષ આપેલા છે, એમાં કેટલા રંગસૂત્રો હોય, એકકીય હોય કે દ્વિકીય હોય, એ આપણે લખવાનું. એટલે હું અહીં તમને કહીશ નહીં, પણ તમારે ટેક્સ્ટ બુકની અંદરથી વસ્તુ છે એ ગોતવાની છે કે મોસનો પ્રતંતુકીય કોષ, એવું સીધું કોષ આપણી ટેક્સ્ટ બુકની અંદર નહીં લખ્યું હોય, પણ મોસ જે છે એની અંદર કેવા પ્રકારની વનસ્પતિ છે? તો કે દ્વિઅંગી છે. તો દ્વિઅંગી વનસ્પતિ એકકીય હોય કે દ્વિકીય એ તમે જોજો, અને પછી એના ઉપરથી આપણે નક્કી કરીએ કે એકકીય હોય તો પ્રતંતુ કોષ કેવો હોય, તો કે એકકીય હોય, ને દ્વિકીય હોય તો કેવો હોય? વનસ્પતિ જેવી હોય એવો કોષ હોય. એટલે એ જ રીતે બીજા જે આપણને આપેલા છે એ તમારે આવા જે એક કોષો બધા છે, એકકીય છે કે દ્વિકીય, એ તમારે ટેક્સ્ટ બુકની અંદરથી ગોતી અને લખવાનું છે. ઘણી જગ્યાએ સીધું આપણને નહીં આપેલું હોય, જેમ કે મોસના પ્રપર્ણકોષ. તો પ્રપર્ણકોષ છે કેવા હોય એ આપણે ગોતવાનું છે. મોસ કેવી છે? દ્વિઅંગી. તો દ્વિઅંગી વનસ્પતિ એકકીય હોય કે દ્વિકીય એ આપણને આપેલું છે. તો એના જે પ્રપર્ણકોષ છે એ પણ જેવી વનસ્પતિ એવા જ હોય. એટલે આ વસ્તુ છે એ તમે એની અંદરથી લખજો. એ રીતે 5મો પ્રશ્ન, લીલ અને અનાવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એની આર્થિક અગત્યતા, એટલે એનું મહત્ત્વ, આર્થિક અગત્યતા જે આપણને અલગ જ આપેલ છે. એ રીતે 6થો પ્રશ્ન, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી બંને બીજ ધરાવે છે ત્યારે તેમને શા માટે અલગ રીતે વર્ગીકૃત કરેલ છે? અગત્યનો પ્રશ્ન છે. જો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ બે પ્રકારની જે વનસ્પતિઓ છે એની અંદર આપણને સમાન રીતે જે એના બીજ છે એ જોવા મળે છે. બેની અંદર આપણને બીજ છે એ જોવા મળે છે. છતાં પણ આપણે આવા પ્રકારની જે વનસ્પતિઓ છે એને શા માટે અહીંયા અલગ મૂકેલી છે એમ આપણને કહે છે કે આવી વનસ્પતિઓને અલગ શા માટે મૂકેલી છે? તો આ પ્રકારની જે વનસ્પતિઓ છે એને અલગ મૂકવા માટેનું મુખ્ય કારણ શું? તો આપણે જાણીએ છીએ કે એની અંદર બેયમાં પુષ્પો છે એ અલગ અલગ છે. જો આપણે અનાવૃત બીજધારી લક્ષણો જોયા, એની અંદર પુષ્પો વિકસિત નથી. એના જે પર્ણ છે એ જ
બીજાણુઓ અને જન્યુઓ નિર્માણ કરે છે અને શંકુ આકાર જેવી રચનામાં ફેરવાઈ જાય. જ્યારે આવૃતબીજધારી વનસ્પતિમાં પુષ્પો જે છે એ વિકસિત છે. એમાં દલપત્ર, વજ્રપત્ર, પુકેસર, સ્ત્રીકેસર એવા બધા ભાગો છે એ અલગ જોવા મળે. એ રીતે અનાવૃતબીજધારીમાં બીજ જે છે એ ફલાવરણથી ઢંકાયેલા નથી. આવૃતબીજધારીમાં એ ફલાવરણથી ઢંકાયેલા છે. એટલે આમ જોઈએ તો અહીંયા આપણને બીજી રીતે જે પ્રશ્ન પૂછ્યો છે એ કયો છે તો કે એ પ્રશ્ન આપણને અહીંયા એ જ પ્રકારનો પૂછ્યો છે કે જેની અંદર આપણે આવા પ્રશ્નમાં ખાસ કરીને અનાવૃત અને આવૃતબીજધારી જે વનસ્પતિઓ છે એનો તફાવત આપણે લખવાનો છે. બીજું કાંઈ એની અંદર લખવાનું નથી, પણ બેયનો તફાવત, બે પ્રકારના જે આવા વનસ્પતિઓ છે એનો તફાવત અહીંયા આપણે લખવાનો છે. બેયનો તફાવત આપણે લખીએ એટલે એની અંદર એ પ્રશ્નનો જવાબ છે આપણને આવી ગયો. એટલે આ રીતે આ જે બંને વનસ્પતિઓનો તફાવત જે છે એ આ રીતે આપણને પૂછ્યો અને એની અંદર જેટલા માર્ક હોય એ પ્રમાણે આપણે એના મુદ્દા છે એ લખવાના. જો 2 માર્કમાં પૂછ્યો તો 4 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછ્યો હોય તો 6 મુદ્દા લખવાના. એ રીતે જેટલા માર્કમાં પૂછ્યો હોય એટલા મુદ્દા આપણે લખવાના. એ રીતે વિષમ બીજાણુકતા શું છે તેના અગત્યતા વિશે સંક્ષિપ્તમાં ટિપ્પણી કરો અને 2 ઉદાહરણ આપો. વિષમ બીજાણુકતા એટલે જેમાં બીજાણુઓ છે એ અલગ અલગ કદ અને આકારના હોય, કદાચ આકાર એક સરખો હોય પણ કદ નાના મોટા હોય તેને વિષમ બીજાણુકતા કહેવાય. અને એના ઉદાહરણ આપણે આપવાના છે જે આપણને ખાસ કરીને ઘણી બધી લીલની અંદર જોવા મળે. એ રીતે યોગ્ય ઉદાહરણ સાથે નીચેના શબ્દો સંક્ષિપ્તમાં સમજાવો, એટલે કે આપણે એની વ્યાખ્યા લખવાની છે. આવા જે આપણને ઉદાહરણ આપેલા છે એની વ્યાખ્યા આપણે લખવાની છે. એ જ રીતે યોગ્ય ઉદાહરણ સાથેના આવા શબ્દો જે છે એમાં વ્યાખ્યા ટૂંકમાં આપણે લખવાની છે. પછીનો 9મો પ્રશ્ન જે છે એ તફાવત છે. ભેદ સમજાવો એટલે તફાવત, જેમાં રાતી લીલ અને બદામી લીલ જે આપણે આગળ કોષ્ટક આપેલો છે ને એમાંથી આપણને આવી રાતી લીલ કે બદામી લીલ, પછી રાતી લીલને આવી બીજી જે લીલ આપણને આપેલી છે એના વચ્ચે પણ આ રીતે આપણને પૂછી શકાય. 3 પ્રકારની લીલ છે. એ રીતે લીવરવર્ડ અને મોસ જે દ્વિઅંગી વનસ્પતિના 2 વિભાગ છે. પછી સમબીજાણુક અને વિષમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિઓ. અને ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એમાં સમબીજાણુક અને વિષમબીજાણુક એવા 2 પ્રકારના અલગ અલગ જે બીજાણુઓ વિકાસ પામે. તો એ આવી વનસ્પતિઓ વિશેના મુદ્દાઓ જે છે એ મોટે ભાગે ભેદ સમજાવો અથવા તો તફાવત આપણને સમજાવો એવા પ્રશ્નો તરીકે 2 માર્કમાં પૂછવામાં આવતા હોય. એટલે એ જ રીતે યુગ્મક અને ત્રેવડું જોડાણ. યુગ્મક એટલે બેવડું જોડાણ કહેવાય અને ત્રેવડું જોડાણ કે જે આપણને જોવા મળે ભ્રૂણ કોષ કેન્દ્ર અને એક નરજન્યુ છે એ જોડાય એટલે ત્રિકીય ભ્રૂણપોષ નિર્માણ થાય. એ ત્રેવડું જોડાણ થયું. અને એક નરજન્યુ ને બીજો અંડકોષ જોડાય એટલે એ બેવડું જોડાણ થયું, યુગ્મક જોડાણ થયું કહેવાય. એ રીતે આપણે એકદળી વનસ્પતિઓને દ્વિદળી વનસ્પતિથી કઈ રીતે જુદી પાડી શકીએ. એટલે અહીંયા એકદળી અને આવી દ્વિદળી વનસ્પતિઓ જે છે એના માટેનો આપણને તફાવત આપેલો છે. એના માટેનો આપણને તફાવત આપ્યો, એકદળી અને દ્વિદળી વનસ્પતિનો તફાવત, કે જેની અંદર આપણે આવી જે એકદળી અને દ્વિદળી જે વનસ્પતિ છે એને કઈ રીતે અલગ પાડી શકીએ એના માટેનો તફાવત અહીંયા આપણને આપ્યો છે. તો આ રીતે આવી એકદળી અને દ્વિદળી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં આપણે એના લક્ષણો જોઈ ગયા છીએ કે એની અંદર આપણને કયા પ્રકારના જે એના લક્ષણો જોવા મળે એના મુદ્દાઓ પણ આપણે જોઈ ગયા કે જેમાં
જે દ્વિદળી વનસ્પતિ છે તો એની અંદર મુખ્યત્વે એક જ બીજપત્ર, એક દળી હોય તો એક જ બીજપત્ર હોય, દ્વિદળી હોય તો એમાં બે બીજપત્ર આવેલા હોય. તો આ જે બધા મુદ્દાઓ આપણે જોઈ ગયા એ જ વસ્તુ છે એ આપણે એની અંદર લખવાની છે. એ જ રીતે ત્યાર પછીનો જે પ્રશ્ન છે જોડકાનો, એકદમ સરળ પ્રશ્ન છે. જોડકા જોડવાનો ક્લેમિડોમોનાસ, સાયકસ, સેલાજિનેલા અને સ્ફેગ્નમ એ કયા પ્રકારની વનસ્પતિ છે એની સામે આપણે જોડવાનું, જે તમે એને બરાબર વાંચી અને જોડજો. અનાવૃત બીજધારી વનસ્પતિઓની મહત્ત્વની લાક્ષણિકતાઓ, એટલે અનાવૃત બીજધારી વનસ્પતિના અગત્યના લક્ષણો, એટલે ટૂંકમાં આખી અનાવૃત બીજધારી વનસ્પતિની ટૂંકનું અંદર લખવાની છે. બધી લાક્ષણિકતા આવી જાય, ક્યાં જોવા મળે, પછી એનું નિવાસસ્થાન કયું છે, પછી એનું સ્વરૂપ કયા સ્વરૂપે જોવા મળે. જોયું ને કે અમુક વનસ્પતિ નાના કદની હોય, અમુક છે ખૂબ જ મોટા કદ સ્વરૂપે જોવા મળે. પછી એમાં મૂળ પ્રકારને પર્ણની રચના જોવા મળે, એ કેવી હોય તો આપણે આગળ જોઈ ગયા હતા ને કે મૂળ જે છે એમાં કવક મૂળ જોવા મળે, પ્રાવર મૂળ જોવા મળે. એવા બે પ્રકારના મૂળ હોય. પર્ણ છે એ નાના હોય, સૂક્ષ્મ પર્ણ, એ મોટા કદના હોય તો એ આપણે એને મહાપર્ણી કહીએ છીએ. પછી પ્રકાંડ છે એ કેવું હોય. તો આ રીતે આ બધી માહિતી જે છે એ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની. એટલે આ ચેપ્ટર છે એ પૂરું થયું અને એની અંદર જે કાંઈ માહિતી આપણને આપવામાં આવેલી છે એ બધી માહિતીને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાની, કે જેથી કરીને આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ અને સરળતાથી આપણે એને સમજી શકીએ. તો જેટલું વધારે વખત રિવિઝન કરશો એટલું તમને સરળતાથી યાદ રહેશે. તો અહીંયા ચેપ્ટર પૂરું થયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાર પછીનું બીજું જે ચેપ્ટર છે એ શરૂ કરશું. પણ આ ચેપ્ટરનું વારંવાર રિવિઝન તમારે કરવાનું છે. આ ચેપ્ટર ઉપરાંત આગળનું જે ચેપ્ટર છે એમાં ફૂગ સુધી સરળ છે, પણ ફૂગની અંદર એ અઘરા નામ છે. રિવિઝન એટલા માટે કરવાનું છે કે એના ઉદાહરણ જે છે અને એના જે વર્ગો કે એના વિભાગ પાડેલા હોય એના નામ અઘરા હોય, જેથી કરીને ઘણી વખત મુદ્દાઓ જે છે આડાવડા થાય. એટલે જો વધારે વખત રિવિઝન કરીએ તો આવું થાય નહીં. એટલે આ રીતે આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરશું.